વડલાની થીમ પર વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે। 3 માળનું આ સ્ટેશન એરપોર્ટને પણ આંટી મારી દે તેવું હાઈટેક હશે। દિવ્ય ભાસ્કર આપને 34.5 મીટર ઊંચા આ સ્ટેશનનો 3D વિડીયો બતાવે છે। પંડ્યા બ્રિજ પાસે 16,467 ચોરસ મીટરમાં બનતું આ સ્ટેશન મલ્ટી લેવલ કાર પાર્કિંગથી સજ્જ હશે। સ્ટેશનની અંદર જતા જ ઇન્ટિરિયરમાં વડલાની ડાળીઓ અને પાંદડાઓની ફીલ જોવા મળશે। સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર જ પેસેન્જર્સનું સિક્યુરિટી ચેક થશે। ઉપર જવા માટે લેફ્ટ સાઈડમાં એસ્કેલેટર અને પગથિયા હશે, જ્યારે રાઈટ સાઈડમાં ડબલ લિફ્ટ પણ હશે। ફર્સ્ટ ફ્લોરનો લુક પણ રોયલ હશે। પેસેન્જર્સને અહીં પહોંચતા જ એક નવી દુનિયાનો અહેસાસ થશે। અહીં લક્ઝુરિયસ બિઝનેસ લોન્જ હશે। વેઇટિંગ એરિયા પણ એટલો જ આલિશાન હશે। અહીં ટિકિટ કાઉન્ટર અને વેન્ડિંગ મશીન એમ બંને પરથી પેસેન્જર્સ ટિકિટ મેળવી શકશે। પેસેન્જર્સ માટે અહીં કસ્ટમર કેર એરિયા પણ હશે। અહીં ટિકિટ ગેટ હશે, જ્યાંથી ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જઈ શકાશે। પ્લેટફોર્મ તરફ જવા માટે અહીં લિફ્ટ પણ હશે। ઉપર પહોંચતા જ ટાપુ પ્રકારના 2 પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક હશે। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સ્ટેશનનો 3D वीडियो शेयर કર્યો છે। सिग्नलिंग, रोलिंग स्टॉक और ये सारे करने के बाद जो हम लोग अपना लक्ष्य है 2026 का ट्रायल का सूरत बुरीमोरा का उसकी ओर अग्रसर है। आला स्टेशनનું બુલેટ સ્પીડે કામ ચાલી રહ્યું છે। તમામ કામ પૂર્ણ થતા ડિસેમ્બર 2025 સુધીનો સમય લાગી શકે છે। ધવલ ચૌધરી, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।